હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આજ નાહી ધોઈને ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. પહેલી વાર બ્લોગ બનાવ્યો છે અને કોમેન્ટમાં કહી દેજો કેવો લાગ્યો. પણ નવો છે એટલે થોડોક નબળો થાય. અને અટાણમાં તો જો મારા જો અહીંયા શું કરો આય? જય માતાજી, બાપા સીતારામ ને આજો હું આપું છું ઠેંજ્યું કંટ્રોલમાં જવાનું છે. ઘઉં ચોખા લેવા. ઘઉં ચોખા લેવા? હા, ઘઉં ચોખા લેવા જવાનું છે. તે ઘઉં ચોખા લેવા જવાનું છે કે તે જો મારા થેલી તૈયાર કરી દેજો. થેલી ને એવું આપે છે. હા, ને મારા આતાની તો અહીં બેઠા છે. શું કરો આતા? બેઠો છું ભાઈ. ઠેક બેઠા છો? હા ઠેક. અટાણમાં જો માલ ને એવું છોડી નાખ્યું છે. હા કા હા. અટાણમાં તો જો બહુડાથી મારા આ તો આવી જશે. જો અહીંયા બેઠા છે બધું. ઠેક આટો મારવા આવ્યા. હા ભાઈ છે મળવા. કેદુના હમણાંથી આવ્યા જ નતા ને હા, પાછા. એટલે આવ્યા છે. ઠેક 20 દિવસ થઈ ગયા. 20 રમણથી આવ્યા જ નહોતા આવ્યા જ નતા. હમણાં આવ્યા છે તો બેઠા છે. ચા પાણી નહીં બનાવ્યા. ચા પાણી ને બને, ખાલી પાણી દેવું એવું છે બધું. અટાણમાં તો જો આવડા બધા બેઠા છે. મહેમાન આવ્યા છે કે તે અટાણમાં તો મારા સાહેબ ચા બનાવે છે. કાંઈ હા, મહેમાનને સાથે બનાવવું જ પડે ભાઈ. એક મહેમાન જાય ને એક મહેમાન આવે. કા હા, એટલે ચા બનાવ્યા કરવાનો આપણે. સાંજે એક મહેમાન જતા પાછા એક મહેમાન આવી આવી ગયા. ગયા. ઓલા હવારમાં ગયા, ઓલા હાંજે ગયા, અત્યારે મહેમાન આવ્યા. બહુડાથી મહેમાન આવ્યા છે. મારા આઈના ભાઈ કાંઈ હા, મારા ભાઈ હો. મારા હતા. સારા હતા. તો ફાઇનલી અટાણમાં તો આપણે જવાનું છે સમેતીએ. ને આ જો ઠેલી તાર કરી દીધી છે. હા ભાઈ, આ જાવ સમય ચાલ્યો ઠેલી. આપ- ઘઉં ચોખા લઈ આવો. ઘઉં ચોખા હા, ઘઉં ચોખા લેવા જવાનું છે. આપણે ટુ વ્હીલ લઈને જો આવડ્યા ટુ વ્હીલ લઈને જવાનું છે. બધી ના લઈને આ બધી બતાવીશું તમને અમારી સમેતી કેવી છે અમારા ગામની. બસ ના જઈને મળીએ પછી. તો ફાઇનલી આપણે સમેતી પહોંચી ગયા છીએ. અને તમારે ભીડ એટલી બધી નથી, પણ અંદર જઈને તમને એવું લાગે તો તમને બતાવશું અંદર જઈને. ફાઇનલી આપણે સમેતી લઈને જો બધું ઘઉં ચોખા ને એવું લઈને વી આવ્યા છે. જો એટલા ઘઉં છે ને આમાં ડાળ છે. એટલું બધું લઈને વી આવ્યા છે. અને અટાણમાં જો સમેતીની અંદર ટ્રાફિક બહુ હતું કે એટલે કાંઈ લીધું નહીં એવું હતું. અને હવે પછી ઘેર જઈને પાછા મળી. ફાઇનલી આપણે ઘઉં ચોખા લઈને વી આવ્યા છે ઘરે. અહીં જરા ઘઉં ચોખા એવું ઓલા 10 કિલો ઘઉં આવે ને ઓલા 15 કિલો ચોખા આવે ને કિલો દાળ આવે. ને મારા આઈ તો જાય શું કરે? શું કરો આઈ? આ નાળિયેર ખીલખોડા દી દઈને કાઢી છે કેવું છે એમ ને? હા, એનથી કઈ નીકળે ને કાઢીને મૂકી દે ખાઈ જાય. એવું છે. કિસકોલા બહુ રહ્યા આપણે છે એટલે કિસકોલા ખાઈ જાય એમ. કેવું છે. આપણે જો દુકાનેથી ઠંડી ઠંડી સોડા લઈ આવ્યા ને દીદી હતા ને આલ્યો હતા. ઉપર પર ભાલ આવ્યા જાવ તો બાંધ્યા જો માર ખબર માલ ક્યાં યા વી આવ્યા યા છે. સુપતા જરા કે પડી એ પી જાવ તમારે હાટું લાવ્યા. અમે તો પીને આવ્યા. અટાણમાં જો બધે માલ આવી જશે. જો તેવા સોડા હા કે તો અટાણમાં બધે વી આવ્યા. પાણી પીવા તો આવું જ પડે. ટીવડી તોડ નાખ્યો તો. બીજા બધા જામ ખેતરમાં આટા મારે. જો નહીં તો આટા મારે. એ બધા નામ છે તો સાવું છે બધી. આ જો ગ્લાસ લઈને વી આવ્યા. કાંઈ હા, જરા ગ્લાસ ગ્લાસ લઈને વી આવ્યા. ગ્લાસ. તો દેજો સોડા ગ્લાસમાં. અટાણમાં જો મારા સોડા આપે છે. કાંઈ હા, તમે સોડા લાવ્યા ને વરિયાળી. હળિયાળી. હા હા, તે નામ દો ગ્લાસમાં. નામ બીજો. પછી આ પેલે સોડા અમે તો ગામમાંથી પીને આવ્યા ને આ હાટો લાવ્યા છે. કાંઈ તમે પી લો તો સોડા. અમે તો પીને આવ્યા. તમે પીને આવ્યા હં તો હું નામ દેવામાં આવે ગ્લાસ. હા તો તમે પી લો. અટાણમાં જો સોડા ને એવું બધું પીએ ને પછી અટાણમાં તો જો માલ ને એવું બધું બાંધી દીધું છે. તો બધા બાંધી દીધા છે. ને અટાણમાં તો હવે રસકો વાળવા જવાનું છે. મારા તો વી જ જશે તો હું પછી જાઉં ઓલા પણ પહોંચી ગયા. હું પણ જાઉં ને નાજીને પાછો જાય. નાજીને તમને બતાવી. જો આને પણ હારે હારે આવું જો એ વાહ વાહ આવે છે. આ હાલા જાય છે. એટલા બધા એમાં રસકો છે. ચારે પછી એવું બધું છે વાતાવરણ ને એવું. અને જો ચારે બધું નારિયેળી ને એવું બધું છે. ચારે બધું છે નારિયેળી. મારા અહીં તો રસકો વાળવા મળ્યો. 2-3 કોળી વાળ ને વાટી નાખી છે રસકાની. જો કેમ વાટવા મળે રસકો? હા, જો તો એટલું વાટલું છે. ઘણો બધો વાટ નાખો. હવે આપણે રસકો વાટવા મળી ને હવે પાછળ થોડુંક મોડું થઈ જાય. જો દીએ એટલે બહુ હાથ પડી જાય. કાંઈ કામ રસકો વાટ નાખી પછી ઘેર જાય પાછળ.
ખાલી એક ગાંઠ તો આપણે બંધાઈ જશે જો એક ગાંઠ થઈ ગઈ રસકો મારા એ વાઢે કાંઈ હજી એક ગાંઠ વાટ નાખવી ને એક ગમે વાળી, એક ગમે થઈ ગઈ, બંધાઈ ગઈ ને એક બંધાઈ ગઈ એક વાટ નાખી હવે. એક વાટ નાખી એમ ને હા આટલામાં જો રસકોને વાટીને વી આવ્યા છે શાંતિમાં તો લઈને આવે ગાંઠી હાલ આવે છે કેમ શાંતિમાં ગાંઠી લેવા રસકાની ગાંઠી લઈને વી આવ્યા ક્યાં છો પર બતાતો નથી બતાય થોડો ભાઈ રસકો તમારો વાટો તો ગાંઠી અમારે લેવા આવવાનું હા એમ જ હોય ને એમ કઈ ન હોય જે વાટો તો એને લાવવી પડે આવો તો જોતો એ રમતો જોતો કરે જોતો એવું છે નેટામાં આતાને જો અહીં બેઠા છે કાં હતા હા બોલો ભાઈ હોતા હા બે આતા તો બેઠા છે ટાઈમ તો રસકો લાવ્યો છે માલને નીકળી દીજો હવે હા તો તમે બેટા નીચે સારું બની હા અમે નીકળી દઈએ એમ માલને માલ નીરો તમે હું બેઠો છો ઠેક બેહો અહીં તો આ બે આતા બેઠા છે હા વાત ને હું કરે કાં હતા હા રસકો તો બે ગાંડી વાટી આવ્યા હે બે ગાંડી હા બેન માલ થાય 100 માલ છે આપણે નહીં થાય નો થાય ને ભાઈ તો પાછો આગળ વાટી આવી હા તો રાત જોઈએ આપણે ઠેક એવું છે એમ ને તો એવું છે તો રસકો બે ગાંડી લેવા છે હા જો માલ હાટું લીંબુ લેતી આવી. હિમડો લેતે હાલ રસકો ને એવું નીર ગયો માલ ને બધે હા નીર દઈએ ને. એવું છે તો ટ્રામાં જો બધા માલ રસકો ને લીમડો ને એવું બધું નીરવાનું છે જો તમે આ છે ને આ બે માંદો પડી ગયો છે ઠેક એવું છે એમ ને ખાઈએ તો લીમડો નીરીએ તો સારું પડે. એવું છે હા કે લીમડો નીર દીધો ઠેક હવે રસકો બધા નીરવો પડશે કા દીધો હા બે ગાંઠી લેવા કાંઈ હા બે ગાંઠ લાવ્યા એટલે થી રે થઈ રહી છે. સવારનો પાછો વાળીએ છીએ હવે પાછો વાટે થયું. માલ તો રસકો નીરી છે મારા એવું છે અટાણા તો બધા માલને રસકો નીરી દીધો છે તો જય માતાજી ફેમિલી બધા કેમ છો બધા મજામાં તો આજે ફેમિલી હે કે અમે મહેશને આપ્યો હતો બ્લોગ બનાવવા જે હવાનો હે કે બ્લોગ બનાવતો હો કાં હા આજે કે એને રજા હતી કે તે એને જ બ્લોગ બનાવવા આપ્યો હતો ને કીધું ને ઘણા કમેન્ટ હતી ફેર મહેશને આપજો તો આજે કે મહેશ આખો બ્લોગ એને જ બનાવ્યો છે તો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો ને બહુ સારો લાગ્યો તો યાર એક તો કમેન્ટ કરી જ દેજો તો ફરી વાર હે કે આપણે મહેશને બ્લોગ બનાવવા દઈશું આજ હવાનો એ બ્લોગ બનાવતો તો મારે બધા કામ કરવા પડ્યા ઘણા ખરા 500 પર લાઈક આવશે તો પાછો બનાવશું એમ હા એટલું બને તને વિશ્વાસ છે હા 500 લાઈક આવી જાય આવી જા ન આવી તો કાલે હું તને બ્લોગ નહીં બનાવી દે કઈ વાંધો નહીં તો ફેમિલી મહેશ છે કે એવો ટાર્ગેટ મારેલો 500 લાઈક આવી જાય કે તે બીજી વાર બ્લોગ બનાવશે નકર નહીં બનાવે તો તમારે જો બધાનો સારો એવો મહેશ માટે સપોર્ટ રહે કે તો 500 લાઈક 500 પ્લસ લાઈક આવી જાય કે તો પાછું બીજી વાર છે કે મહેશ બ્લોગ બનાવશે અને આજનો બ્લોગનો જો અહીંયા જ કરીએ ને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી